जय हिंद विद्यार्थी मित्रों, हूँ चिराग भराड़। तो विद्यार्थी मित्रों, આપણે અગાઉના લેક્ચરમાં જોઈ ગયા કે જો તમને પોઈન્ટવાળા દાખલા આપે છે તો તેમાં તમારે સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર, અને ખાસ વિદ્યાર્થી મિત્રો ગુણાકાર અને ભાગાકાર તમે ખાસ સમજી લેજો। આજના આ લેક્ચરમાં આપણે જોવાના છીએ આવા અલગ અલગ દાખલા, એટલે કે પોઈન્ટવાળા દાખલા હશે, જેમ કે આ પોઈન્ટવાળા દાખલા હશે, અંશ અને છેદમાં આપેલા હશે। કારણ કે આ પોઈન્ટવાળા સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારના દાખલામાં ઘણા બધા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થતા હોય છે। એની માટે અલગથી એક પોઈન્ટવાળા સરવાળા, બાદબાકી, ભાગાકાર, ગુણાકારનો વિડીયો અપલોડ કરેલો છે। તો એ પણ એક વિડીયો પહેલેથી લઈને છેલ્લે સુધી નિરાતે જોઈ લો, જેથી કરી આગળ તમને ક્યારેય આવા પોઈન્ટવાળા દાખલામાં અટકો નહીં। તો વિદ્યાર્થી મિત્રો, આ બધા દાખલા આપને આગળ સાદુરૂપમાં કામ લાગે છે, એટલે કે જ્યારે તમને સાદુરૂપમાં દાખલામાં આવી રીતે પોઈન્ટવાળા અથવા તો અંશ અને છેદમાં સાદુરૂપ આપેલા હોય, એટલે કે ભાગાકાર, ગુણાકાર બધું જ એક સાથે એક રકમમાં આપેલું હોય, ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝ ન થાય તેની માટે આ પોઈન્ટવાળો અલગથી એક વિડીયો અપલોડ કરેલો છે। તો એ પણ અચૂક અત્યારે જોઈ લેજો। ત્યાર પછી એવો જોઈએ તો આ પોઈન્ટવાળા દાખલાના આપણે અત્યારે પ્રેક્ટિસ કરવાની છે, એટલે કે આવા દાખલા તમને કઈ કઈ રીતે પૂછી શકે છે। એટલે કે આમાંથી ઘણા બધા દાખલા એવા છે જે અગાઉની બાલાછડી અને નવોદય એક્ઝામમાં પૂછાઈ ગયા છે, અને હાલની કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ આવા દાખલા પૂછાય છે। તો આ બધા દાખલાને એકદમ નિરાતે જોજો, જેથી કરી આગળ તમને ક્યારેય પણ આવા દાખલામાં અટકો નહીં। તો જો આજે આપણે આ લેક્ચરમાં જે 10 દાખલા જોવાના છે, તેમાંથી પહેલા દાખલાની વાત કરીએ તો પહેલા દાખલામાં તમને 20.8 પ્લસ 20.08 પ્લસ 20.008 અને છેલ્લે ખાલી 20 આપેલા છે। એટલે કે જ્યારે તમને આવા પોઈન્ટવાળા બધા જ સરવાળા આપેલા હોય ત્યારે તમારે સૌપ્રથમ આ પહેલા દાખલામાં એવી રીતના ગોઠવવાના કે આ બધા પોઈન્ટ તમારે એક સાથે ગોઠવી શકો। એટલે કે આ 20.8 પ્લસ અહીં તમારે આ 20.08ને પણ એ જ રીતે ગોઠવવાનો। આ પોઈન્ટ છે તો નીચે પોઈન્ટ આવે, અને પોઈન્ટ અગાઉ તમને 20 આપેલું છે અને પોઈન્ટ પછી તમને 08 આપેલું છે। ત્યાર પછી જોઈએ તો 20.008 એટલે કે પહેલાં તો તમારે આ પોઈન્ટ એક સાથે લાઇનમાં લખવાના થશે। પોઈન્ટની આગળ તમને 20 આપેલું છે અને પોઈન્ટ પછી તમને 008 આપેલા છે, એટલે કે અહીં તમારે 0 અને 8। ત્યાર પછી તમને ખાલી 20 આપેલા છે, એટલે કે આ 20। હવે જો અહીંયા કોઈ પોઈન્ટ આપેલો નથી, પણ જ્યારે તમે આ રીતે પોઈન્ટવાળા દાખલા ગણતા હોય ત્યારે તમારે હંમેશા યાદ રાખવાનું છે કે સૌ પ્રથમ પહેલાં તો બધા પોઈન્ટ એક સાથે ગોઠવવાના છે। હવે જો અહીંયા તમને છેલ્લે જે 20 આપેલા છે તેમાં કોઈ પોઈન્ટ આપેલો નથી, પણ જ્યારે આપણે આવા દાખલા ગણીએ છીએ ત્યારે તમે સૌ પ્રથમ પહેલાં તો બધા પોઈન્ટને એક સાથે લાઇનમાં ગોઠવજો। આ રીતની ગોઠવણી થઈ જાય પછી જ્યાં જ્યાં તમને ખાલી સ્થાન દેખાય છે, એટલે કે 8 પછી કોઈ તમને અંક આપેલો નથી, તો અહીંયા 0 આવશે। પછી તો કે અહીંયા પણ નીચે બધા 0 આવશે, કારણ કે અહીંયા પોઈન્ટ પછી કોઈ રકમ આપેલી નથી। હવે એ જ રીતે અહીં નીચે તમને આ રીતે 8 અને 0 છે તો ઉપર પણ 0 મૂકી દેવા। હવે જો આ રીતની આખી ગોઠવણી થઈ જાય પછી આપણે સાદો સરવાળો કરવાનો છે, એટલે કે આ 0 0 8 અને 0 એટલે કે અહીંયા 8, પછી તો કે અહીંયા 0 8 0 0 એટલે કે આનો સરવાળો પણ 8 આવશે। પછી તો કે 8 0 0 0 તો અહીં પણ તમને ખાલી 8 આવશે। પછી તો કે આ પોઈન્ટ બધા લાઇનમાં છે એટલે કે નીચે પોઈન્ટ આવશે। પોઈન્ટ પહેલાં તમને બધા 0 આપેલા છે એટલે 0, પછી પોઈન્ટ પછી તમને બધા 2 આપેલા છે એટલે 2 દુ 4, 4 ને 2 6, 6 ને 2 8, એટલે કે અહીંયા તમને 80.888 આનો જવાબ મળશે। હવે જો તમને અહીંયા બધા સરવાળા આપેલા છે, એટલે કે આ બધા સરવાળા હોય ત્યારે તમારે આ રીતની ગોઠવણી કરવાની છે। પણ વિદ્યાર્થી મિત્રો, હવે જો આપણે બીજા દાખલામાં વચ્ચે બાદબાકી આપેલી છે। હવે જો જ્યારે પણ ખાલી સરવાળા આપેલા હોય તે ખાસ ધ્યાન રાખજો। ઘણા બધા વિદ્યાર્થીઓ એ ભૂલ કરે છે કે સરવાળામાં પણ આ રીતની 3ની આ રીતની ગોઠવણી કરી નાખે છે। પછી હવે માનો કે અહીંયા કોઈ રકમ આપેલી છે ને પછી બાદબાકી હોય ને પછી સરવાળો કરે, એવી રીતના કોઈ દી દાખલો નથી ગણવાનો। અહીં આપણે પહેલા દાખલામાં તો બધા સરવાળા આપેલા હતા, તેથી જ આપણે બધા સરવાળાની આ રીતે ગોઠવણી કરેલી છે। હજી એકવાર કહું છું, ખાસ ધ્યાન રાખજો, જ્યારે બાદબાકી આવશે ત્યારે આ રીતની ગોઠવણી નહીં થાય। એટલે કે હવે આપણે જો બીજો દાખલો જોઈએ તો બીજા દાખલામાં તમને પહેલાં સરવાળો છે, એટલે કે નોર્મલી એક પ્લસમાં સંખ્યા આપેલી છે, પછી બાદબાકી કરેલી છે, એટલે કે આ માઇનસમાં સંખ્યા છે। હવે જો છેલ્લી રકમ છે તેમાં તમને આગળ સરવાળો આપેલો છે, એટલે કે અહીં તમને સરવાળો, બાદબાકી અને સરવાળો, એટલે કે અહીંયા આગળ કોઈ સરવાળો નથી, પણ આ સંખ્યા ધનમાં છે, એટલે કે પ્લસમાં સંખ્યા છે। તો આવી સંખ્યા જ્યારે આવે ત્યારે તમારે સૌ પ્રથમ
આ સંખ્યા અને આ સંખ્યા આ બંને પહેલી અને છેલ્લી સંખ્યા સરવાળામાં છે, એટલે કે પ્લસમાં હોવાથી પહેલાં તમારે આ બંનેનો સરવાળો કરવાનો. હવે જો આપણે અહીંયા બીજો દાખલો ગણીએ તો બીજા દાખલામાં તમને પહેલાં આપેલું છે 94.088. ત્યાર પછી માઇનસમાં તમને જે 52.84 આપેલું છે તેને આપણે અલગથી બાદબાકી કરવાની છે, એટલે કે પહેલાં પ્લસવાળી સંખ્યાનો તમારે સરવાળો કરવાનો, એટલે કે 94.088 અને એના પ્લસમાં 24.2, એટલે કે 24 જ્યાં પોઈન્ટ આવતો હોય ત્યાં નીચે પોઈન્ટ, પછી ખાલી આપણે આપેલા છે 2. હવે જો અગાઉ મેં તમને વાત કરી હતી તેમજ જ્યારે પણ ખાલી સ્થાન હોય તો તમારે ત્યાં 0 મૂકવાનું છે, એટલે કે આનો સરવાળો પછી તમારે જે આપણે નોર્મલી સાદો સરવાળો કરતા હોય એ જ રીતે સરવાળો આવશે, એટલે કે 8 ના 8, અહીંયા પણ 8 અને 2, પછી પોઈન્ટ હોય ત્યાં પોઈન્ટ, 4 ને 4 8, 9 ને 2 11. એટલે જો વિદ્યાર્થી મિત્રો આપણે બીજા દાખલામાં શું કર્યું કે પહેલી જે સંખ્યા છે પ્લસમાં છે, ત્રીજી જે છેલ્લી સંખ્યા છે એ પણ પ્લસમાં છે, હવે વચ્ચેની સંખ્યા માઇનસમાં છે, એટલે એને અલગથી માઇનસ કરવું પડશે. એટલે કે હવે જો આપણે આ બે સરવાળો કર્યો જે પ્લસમાં સંખ્યા હતી, એટલે કે 94.088 અને 24.2, તો કે આ 94.088 પ્લસ 24.2 અને અહીંયા આગળ હજી 8 8 આપેલા છે ઉપર, એટલે ખાલી સ્થાન હોવાથી 0 મૂકેલું છે, તો આનો આપણે સરવાળો મળ્યો છે 118.288. હવે તમારે આ જે જવાબ મળેલો છે 118.288, એટલે કે આ પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યા જે પ્લસમાં આપેલી છે તેનો સરવાળો મળ્યો છે 118.288. હવે એમાંથી તમારે આ માઇનસવાળી એટલે કે આ બાદબાકીવાળી સંખ્યાને બાદ કરવાની છે, એટલે કે આ 118.288 માંથી આપણે પહેલાં તો સૌ પ્રથમ જ્યાં પોઈન્ટ છે ત્યાં પોઈન્ટ મૂકી દેવાનો. હવે જો પોઈન્ટની આગળ ખાલી 2 જ અંક આપેલા છે 52, તો આ રીતે 52ની ગોઠવણી કરવાની. પછી પોઈન્ટ પછી તમને 84 એટલે કે 2 અંક આપેલા છે, એટલે કે અહીંયા ખાલી તમારે 84 લખવાના છે. હવે જો અહીંયા 118 છે તો નીચે ખાલી 52 છે, તો આ 1ની નીચે 0 મૂકી દેવાના, અને અહીંયા પણ 288 નીચે ખાલી 84 છે, એટલે કે નીચે 2 અંક છે, ઉપર 3 અંક છે, એટલે કે અહીંયા જે ખાલી સ્થાન છે ત્યાં 0 મૂકી દેવાના. તો કે હવે આની આપણે બાદબાકી કરશું, એટલે કે 8 માંથી 0 જાય તો 8, 8 માંથી 4 જાય તો 4. જો 2 માંથી 8 જાય નહીં એટલે કે તમારે અહીંયા દસકો લેવો પડશે, બાદબાકીમાં દસકો એટલે કે ઉપર 10 અને 10 પ્લસ 2 એટલે કે 12. હવે જો આ બાદબાકી તો તમને આવડતી જશે, એટલે કે અહીંયા 2 માંથી 8 ન જાય એટલે દસકો લીધો. હવે 2 ઉપર આપણે 10 મૂકવાના, 10 અને અહીંયા જે સંખ્યા હોય બેનો સરવાળો, એટલે કે અહીંયા આપણે મળશે 12. હવે આ 12 માંથી 8 જશે એટલે કે 4. હવે જો અહીંયા દસકો લીધો છે તો આગળ એક સંખ્યા તમારે માઇનસ કરવાની, એટલે 8 ના 7 બની જશે, અને જ્યાં પોઈન્ટ છે ત્યાં નીચે પોઈન્ટ મૂકવાનો. હવે તો કે આ દસકો છે એટલે 8 માંથી 7 બની ગયા, 7 માંથી 2 જશે એટલે 5, અને હવે જો આપણે આગળ પોઈન્ટ પછી દસકો લીધો તો એટલે 8 ના 7 બની ગયા, હવે 7 માંથી 2 કાઢ્યા એટલે 5 વધ્યા. હવે વિદ્યાર્થી મિત્રો ફરી વખત 1 માંથી 5 ન જાય એટલે કે ઉપર તમારે 11 લખવાના છે, કારણ કે અહીંયા જે સંખ્યા હોય એની ઉપર દસકામાં 10 આવશે, પણ આ જે સંખ્યા હશે એને પ્લસ કરવાની, એટલે કે 11 બનશે, 11 માંથી 5 જશે એટલે 6. અહીંયા દસકો લીધો છે એટલે આગળની સંખ્યા 1 માઇનસ થશે, એટલે કે 1 નો 0 બની ગયો, 0 માંથી 0 જાય એટલે 0. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જવાબ મળશે 65.448, એટલે કે આ બીજા દાખલામાં જે વચ્ચે બાદબાકી હતી એટલે આપણે પહેલાં સરવાળો કર્યો, અને આના જવાબમાંથી તમે 52.84 બાદ કર્યા, એટલે કે જવાબ મળશે 65.448. તો વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ લખી નાખીએ અહીંયા 65.448, અને પહેલાંનો જવાબ હતો 80.888. તો જો ખાસ યાદ રાખજો, અહીંયા આપણે પહેલાંમાં ખાલી સરવાળો હતો એટલે આપણે આ રીતની ગોઠવણી કરી હતી, પણ વિદ્યાર્થી મિત્રો જો વચ્ચે બાદબાકી આવી જાય છે તો તમે ડાયરેક્ટ આ રીતે ન લખી શકો કે ઉપર પ્લસમાં હોય પછી માઇનસ પછી પાછા પ્લસમાં, એવી રીતે ન થાય. તમે આને બીજી રીતે લસ્સા તરીકે તમે આને ગણી શકો, એટલે કે જ્યારે માઇનસ અને પ્લસ આ બંને એકસાથે હોય ત્યારે તમે લસ્સા લઈ અને નીચે કરી શકો. પણ આપણે હજી એક લસ્સાનો વિડીયો અપલોડ કરવાનો બાકી છે, એટલે કે આના પછી જ આપણે હવે લસ્સાનો વિડીયો મૂકશો, એટલે કે લસ્સા અને ગુસ્સાની રીતે પણ તમે આ પ્લસ અને માઇનસમાં જે માઇનસ પ્લસમાં જે દાખલો હોય અને એ પણ પોઈન્ટમાં હોય તો તેને તમે લસ્સાની રીતે નીચે, એટલે કે આ દશાંશ અપૂર્ણાંક છે તો તેને નીચે છેદ કરી અને તમે લસ્સાની રીતે પણ આ દાખલો સોલ્વ કરી શકો છો. પણ જ્યારે આપણે લસ્સા ગુસ્સાનો વિડીયો અપલોડ થઈ જશે ત્યાર
પછી ફરી વખત આવા જ વિડીયો હું તમને એક લસાની રીતે પણ આવા દાખલા કેવી રીતે સોલ્વ થાય તેનો પણ આપણે એક વિડીયો અપલોડ કરશું. એટલે કે આવા દાખલામાં તમે ટોટલ 2 રીતે ગણતરી કરી શકો છો કે જેમાં તમને પહેલાં તો સરવાળો ખાલી કરવાનો, પછી એના જવાબમાંથી માઇનસ કરવાનું અને બીજી રીતે લસાની રીતે. તો એ પણ આપણે વિડીયો આના પછીના લસાનો થઈ જશે, પછી તમે આ રીતે લસાની રીતે પણ આપણે એક વિડીયો અપલોડ કરશું. પણ જો વિદ્યાર્થી મિત્રો અહીં તમે લસાની રીતે કરશો તો થોડોક દાખલો અઘરો બનશે, કારણ કે લસાને પણ તમારે અલગથી આ દાખલામાં ગણતરી કરવી પડતી હોય છે. એટલે કે તમારે સૌથી બેસ્ટ તો આ જ રીત રહેશે, એટલે કે પહેલાં સરવાળો અને એના જવાબમાંથી બાદબાકી. જો લસાની તમે ગણતરી કરવા જશો તો તમે વધારે કન્ફ્યુઝ થશો. એટલે કે બને તો આ જ રીત તમારે ફોલો કરવાની, જ્યારે બાદબાકી અને સરવાળો બંને આપેલો હોય અને એમાં પણ જો પોઈન્ટ આપેલો હોય અથવા પોઈન્ટ ન આપેલો હોય તો પણ તમે આ રીતે દાખલો ગણી શકો છો. હવે ત્યાર પછી જો આપણે વાત કરીએ તો ત્રીજા દાખલામાં, એટલે કે પહેલા દાખલામાં ખાલી સરવાળો હતો, બીજા દાખલામાં બાદબાકી અને સરવાળો હતો. હવે ત્રીજા દાખલામાં ગુણાકાર અને સરવાળો આ બંને એકસાથે આપેલો છે. અહીંયા બાદબાકી નથી આપેલી પણ ગુણાકાર અને સરવાળો આપેલો છે. તો હવે ત્યાર પછી આપણે જોઈએ તો આ જે ત્રીજો દાખલો છે, ત્રીજા દાખલામાં તમને ગુણાકાર અને સરવાળો આપેલો છે. તો સૌ પ્રથમ તમારે ભાગુસભાના નિયમ પ્રમાણે આ દાખલામાં ગુણાકાર કરવો પડશે. હવે જો ત્રીજા દાખલાની આપણે વાત કરીએ તો ત્રીજા દાખલામાં તમને 3.003 ગુણ્યા 15 પ્લસ 0.0123 પ્લસ 5.002575 આવી એક રકમ આપેલી છે. એટલે કે જ્યારે પણ તમને બે સરવાળા અથવા તો એક સરવાળો અને પણ વચ્ચે અહીંયા તમને ગુણાકાર આપેલો હોય તો તમારે પહેલાં આ ગુણાકાર કરવાનો થશે. એટલે કે પહેલાં આ રકમ થશે, એટલે કે જેમાં ગુણાકાર આપેલો છે, પછી જ તમારે સરવાળો કરવાનો છે. એટલે જો હવે પોઈન્ટવાળા ગુણાકાર આપણે અગાઉના વિડીયોમાં ડિટેલમાં વાત કરી લીધી. હવે પોઈન્ટવાળા ગુણાકારમાં તમારે સૌ પ્રથમ અહીંયા તમે 3003 ગુણ્યા 15 ગણીને તમે આ ગુણાકાર કરી શકો. એટલે કે અહીંયા 3.003 આપેલા છે, પણ તમારે આ પોઈન્ટને ઘડીક વાર સાઈડમાં લખી નાખવાના છે. એટલે કે 1, 2 અને 3 અહીંયા તમને પોઈન્ટ મળે છે 3. એટલે કે આ 3 પોઈન્ટ આપણે ઘડીક સાઈડમાં લખી અને આ 3.003 ને 3003 ગણશું, પછી એનો 15 સાથે ગુણાકાર કરશું. એટલે કે 1 તેરી, જો પહેલાં તો નીચે 2 રકમ આપેલી છે એટલે કે 0, પછી 1 તેરી 3 આ રીતે આપણે ગુણાકાર કરશું. આ ગુણાકાર થઈ જાય પછી નીચેની રકમ બીજી રકમ, એટલે કે 5 તેરી 15 વધી 1, 5 ગુણ્યા 0 એટલે 0, પણ વધી હોવાથી તમારે 1 લખવી પડશે. 5 ગુણ્યા 0 એટલે 0, 5 તેરીને 15. હવે જો વિદ્યાર્થી મિત્રો આનો આપણે સરવાળો કરશો એટલે કે 5, 4, 0, 5 અને 4 એટલે કે 45,045 આપણે અહીંયા જવાબ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ ગુણાકારનો જવાબ આવે છે 45,045. જો આપણે આ ગુણાકાર આપણે નોર્મલી જે ગુણાકાર કર્યો એનો જવાબ આવ્યો 45,045. પણ વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા 3 પોઈન્ટને અલગથી કાઢેલા હોવાથી તેને જવાબમાં ફરી વખત મૂકવાનો થશે. એટલે કે આ 3.003 ગુણ્યા આપણે 15 કરવાના છે, પણ આ પોઈન્ટને આપણે ઘડીક પૂરતો કાઢી અને સાઈડમાં લખી નાખ્યો હતો અને સાદો ગુણાકાર કરી જે જવાબ આવે એમાં આ 3 પોઈન્ટ ફરી મૂકવાના છે. એટલે કે 1, 2 અને 3 પછી અહીંયા પોઈન્ટ મૂકશો એટલે કે આનો જવાબ આવશે 45.045. તો વિદ્યાર્થી મિત્રો આ પોઈન્ટવાળો ગુણાકાર હતો, તો આપણે એને પહેલાં પોઈન્ટ સાઈડમાં લખ્યા અને સાદો ગુણાકાર કર્યો, એનો જવાબ મળ્યો. આ જવાબમાં આપણે પોઈન્ટ ઉમેર્યા છે એટલે કે 45.045 આનો જવાબ મળશે. હવે જો આપણે આ રકમનો જવાબ મળી ગયો એટલે કે 3.003 ગુણ્યા 15નો જવાબ થશે 45.045. તો વિદ્યાર્થી મિત્રો હવે ત્યાર પછીને એટલે કે 0.0123 પ્લસ આપણે આ સંખ્યાનો સરવાળો કરવાનો છે. એટલે કે 0.0123 પ્લસ 5.002575. હવે જો આપણે આ સરવાળો આપણે ઓલરેડી હમણાં પહેલા દાખલામાં જે કર્યો એ જ રીતે આનો સરવાળો થશે. એટલે કે 45.045 પ્લસ, હવે જો પહેલાં તો બધા પોઈન્ટને તમારે આ રીતે સાથે લખવાના છે. હવે જો અહીંયા પોઈન્ટ પછી ખાલી 0 આપેલા છે, પોઈન્ટ પછી 0, 123 આપેલા છે. અહીંયા પણ પોઈન્ટની અગાઉ તમને 5 આપેલા છે, પોઈન્ટ પછી 00 અને 25.75 આપેલા છે. તો આનો જ્યારે આપણે સરવાળો કરશું તો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ તમારે જે ખાલી સ્થાન છે ત્યાં તમારે 0 મૂકવાના છે. એટલે કે પોઈન્ટ પહેલાં જોઈએ તો અહીંયા 4 છે તો નીચે કાંઈ નથી તો ત્યાં 0 મૂકવાના. પછી તો કે અહીંયા સુધી 3 પોઈન્ટ સુધી તો અંક લખેલા છે પણ અહીંયા ઉપર કાંઈ નથી એટલે કે 0
અહીંયા પણ 0 આવશે, એટલે કે આ રીતની તમારે ગોઠવણી કરવાની છે, જેમાં તમારે બધા જ પોઈન્ટ એક સાથે લાઈનમાં ગોઠવાઈ જાય. હવે જો અહીંયા બધા પોઈન્ટ આવી ગયા, એટલે કે પોઈન્ટ બધા સાથે આવી ગયા. હવે આનો નોર્મલી જેમ આપણે સરવાળો કરી એ જ રીતે, એટલે કે 5, પછી અહીંયા 7, 3 ને 5 8, 2 ને 2 4 ને 5 9, 1 ને 4 5, અહીંયા બધા 0 છે. પછી પોઈન્ટ, તો પોઈન્ટ મૂકવાનો, 5 ને 5 10, વધી 1 ચડશે, 4 ને 1 5. એટલે કે વિદ્યાર્થી મિત્રો આ દાખલામાં તમને જવાબ મળશે 50.059,875. હવે જો ખાસ યાદ રાખજો, પહેલાં આપણે ગુણાકાર કર્યો હતો, એટલે કે આ પોઈન્ટવાળો ગુણાકાર કર્યો, એનો જવાબ મળ્યો 45.045. હવે આ ગુણાકાર થઈ ગયો, એટલે કે હવે આપણે જે 45.045 આપણે જે સંખ્યા મળે છે, આ જ સંખ્યામાં હજી આપણે આગળ 2 સરવાળા કરવાના છે. એટલે કે આ જવાબ 45.045 પ્લસ 0.0123 પ્લસ 5.002575. આ બધાનો સરવાળો કરશો એટલે છેલ્લે જવાબ મળશે 50.059,875. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ આવો દાખલો આવે છે તો ત્યારે તમારે આ પદ્ધતિસર આ દાખલાને ગણો, આમાં કોઈ વધારે કન્ફ્યુઝન થવાની જરૂર નથી. ત્યાર પછી હવે આપણે જોઈએ તો ચોથા દાખલામાં તમને પોઈન્ટવાળો ભાગાકાર પછી કાઉન્સમાં ગુણાકાર આપેલો છે. તો જો હવે આપણે આ પોઈન્ટવાળો ભાગાકાર, એટલે કે પહેલાં સરવાળો હતો, પછી બાદબાકી સરવાળો હતો, પછી ગુણાકાર સરવાળો હતો, હવે ચોથા દાખલામાં ભાગાકાર અને કાઉન્સમાં ગુણાકાર આપેલું છે. તો સૌ પ્રથમ જ્યારે કાઉન્સ આવે છે તો તમારે પહેલાં કાઉન્સને તમારે સોલ્વ કરવાનો, એટલે કે પહેલાં આપણે આ કાઉન્સ અને પછી તેનો અહીંયા તમારે ભાગાકાર કરવાનો થશે. હવે જો અહીંયા આપણે ચોથો દાખલો લખી તો ચોથા દાખલામાં તમને 0.9 ભાગ્યા 0.3 ગુણ્યા 0.3 કાઉન્સમાં આપેલું છે. એટલે કે પહેલાં તો તમારે આ કાઉન્સને તમારે સોલ્વ કરવાનો, એટલે કે 0.3 ગુણ્યા 0.3 આ રીતે તમારે ગુણાકાર કરવાનો થશે. એટલે કે પોઈન્ટવાળો તમને ગુણાકાર આપેલો છે, એટલે કે સૌથી પહેલાં તો તમારે પોઈન્ટ કાઢવાના, એટલે કે બંનેમાં એક એક પોઈન્ટ આપેલો છે. કુલ તમને 2 પોઈન્ટ મળે છે. હવે જો અહીંયા પોઈન્ટ નીકળી ગયા, આપણે આ પોઈન્ટ બધા આપણે સાઈડમાં લખી નાખ્યા, એટલે કે નોર્મલી અહીંયા 3 ગુણ્યા 3 થશે, એટલે કે જવાબ આવશે 9. પણ વિદ્યાર્થી મિત્રો આ 2 પોઈન્ટ આપણે જે આમાં એડ કરવાના છે, એટલે કે 0.09 આનો જવાબ આવશે. એટલે કે પોઈન્ટ પછી 1 અને 2 આ જે ગુણાકાર હતો એમાં 2 પોઈન્ટ હતા. પહેલાં આપણે સાદો ગુણાકાર કર્યો એટલે 9 આવ્યા, પણ આ 2 પોઈન્ટને આપણે હજી 9માં ઉમેરવાના, એટલે કે 0.09 પોઈન્ટ પછી 2 અંક, એટલે એને 2 પોઈન્ટ વચાય. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જવાબ મળે છે, ખાલી આ કાઉન્સનો જવાબ મળ્યો આપણે 0.9. પણ જો હજી આપણે આગળ આ 0.9 ભાગ્યા 0.09 છે, એટલે કે અહીં આપણે ખાલી આજે આપણે ગુણાકાર કર્યો એ ગુણાકાર તો ખાલી આ જ હતો. હવે આ ગુણાકારનો આપણે જવાબ મળ્યો છે 0.09. હવે એની આગળ ભાગવામાં તમને 0.9 આપેલા છે, એટલે કે અહીંયા તમારે ફાઇનલ સ્ટેપ આવશે 0.9 ભાગ્યા 0.09. તો મેં આગળના જ વિડીયોમાં તમને એકદમ ડિટેલમાં સમજાવ્યું છે કે જો વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ તમારી પાસે આવો ભાગાકારમાં પોઈન્ટ આવે તો તમારે આ 9 અને નીચે 10 લખી નાખવાના, એટલે કે આ પોઈન્ટ દૂર કરવા માટે 10, પછી ભાગ્યા 9ના નીચે તમારે 100 લખવાના, કારણ કે અહીંયા પોઈન્ટ પછી 2 અંક હોવાથી 2 પોઈન્ટ હોવાથી 2 0 100 લખવાનો. હવે જો અહીંયા તમારે જ્યારે ભાગાકારની નિશાની આપેલી છે તો પહેલાં તો આ ભાગાકારની નિશાની દૂર કરવા માટે એટલે કે ગુણાકાર લેવા માટે તમારે આ સ્થાનને ઉલટાવવું પડે, એટલે કે અંશ હોય છેદમાં અને છેદ હોય અંશમાં, એટલે કે 100/9 અને અહીંયા જે 9/10 છે એમનેમ રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા સરખા ગુણાકારમાં ઉડી જાય, અહીંયાથી પણ 0 ઉડી જશે, એટલે આનો જવાબ આવશે 10. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ આવો દાખલો આવે છે, એટલે કે પોઈન્ટ છે, ભાગાકાર છે, કાઉન્સની અંદર ગુણાકાર છે, તો પહેલાં તો કાઉન્સની અંદર ગુણાકાર કરો. આપણે ગુણાકારમાં આપણે જવાબ મળ્યો 0.09. હવે જો વિદ્યાર્થી મિત્રો 0.09 એ આપણે ખાલી આ કાઉન્સનો જવાબ મળ્યો છે, એની આગળ હજી તમારે ભાગાકાર છે, એટલે કે 0.9 ભાગ્યા 0.09 આનો જે જવાબ આવ્યો એ આપણે અહીંયા આવી રીતે કર્યો છે, એટલે કે 0.9 ભાગ્યા 0.09. તો સૌ પ્રથમ તમારે પોઈન્ટ દૂર કરવા માટે દશાંશ અપૂર્ણાંક જે આપેલો છે તેને સાદા અપૂર્ણાંકમાં ફેરવવાનો, એટલે કે આ પોઈન્ટ દૂર કરીને નીચે 10 લખ્યા, એટલે કે આ 9.10 થયા. અહીંયા પણ પોઈન્ટ પછી 2 અંક હોવાથી આપણે નીચે 100 લખશું, એટલે કે 9/100.
હવે ભાગાકારની નિશાની દૂર કરવા માટે આપણે ગુણાકાર લેવા માટે એટલે કે ભાગાકારને ગુણાકારમાં રૂપાંતર કરવા માટે આ બે જે સ્થાન છે અંશ અને છેદ આ બેને ઉલટાવવા પડે એટલે કે 100 ઉપર અંશમાં આવે અને 9 નીચે છેદમાં આવે. હવે જો 1 0 ઉડી જશે, 9 ઉડી જશે, વધશે ખાલી 10 એટલે અહીંયા તમારો જવાબ આવશે 10. તો વિદ્યાર્થી મિત્રો તમે હવે સમજી ગયા છો કે અહીંયા આપણે આ જે ત્રીજો દાખલો હતો એના જવાબમાં આપણે મળે છે 50.059,875 એટલે કે આ ત્રીજા દાખલાનો જવાબ છે 50.059,875. ત્યાર પછી વાત કરીએ તો ચોથા દાખલાનો આપણે જવાબ મળ્યો છે ખાલી 10 એટલે કે ચોથાનો જવાબ છે ખાલી 10.